સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી. સરિતા વહાવિષદાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી. મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા. ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા. તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો. વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો. શોણે તને રસની બાંધ શિથિલ થાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તો રૂચતા જગતની રુચિ આરસી સૌ. તુરી જતા શકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો રિંકણં નમો સિદ્ધણં નમો હિરણં નમો વજ્રણં નમો વૈશ્વશાવનમ. ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમો મંગલમ. ચત્તારી લુગુટમાં રિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલીપંતો ધમો લુગુટમાં. ચત્તારી ક્ષણો ભોજામી અરિહંતે ક્ષણો ભોજામી સિદ્ધે ક્ષણો ભોજામી શાહો ક્ષણો ભોજામી કેવલીપંતો ધમો ક્ષણો ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસાર ગ્રંથાધિરાજ નિજરાધિકાર એમાં આપણે 235 નંબરની ગાથા સંક્ષિપ્તમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 235 અને 236 ગાથાને સમજશું. તો સૌથી પહેલા 235 નંબરની ગાથાનું હરિગીત. જે મોક્ષ માગે સાધુ ત્રયનું વત્સલ તો કરે અહો. ચિન મૂર્તિ તે વાત્સલ્ય યુત સમકીત દ્રષ્ટિ જાણવો. આ ગાથાની અંદર વાત્સલ્ય ગુણની ગાથા છે. આમ કે જે ચેતયિતા એટલે કે જે સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી ત્રણ સાધનો પ્રત્યે અથવા વ્યવહારે ઓલું નિશ્ચયથી હતું. વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ ત્રણ સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે. પોતાની જે વાત એવી નિશ્ચયની વાત, અને બાકી પરદ્રવ્યમાં તે વ્યવહારે
તેનું વાત્સલ્ય કરે છે તે વત્સલ ભાવયુક્ત સમ્યક દ્રષ્ટિ જાણવું. કેમ તો કે સમ્યક દ્રષ્ટિ કેવો છે? ટંકોત્કીર્ણ, શાશ્વત, એક જ્ઞાયક ભાવમયપણાને લીધે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પોતાથી અભેદ બુદ્ધિએ સમ્યકપણે દેખતો અનુભવતો હોવાથી તે માર્ગ વત્સલ અથવા તો મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે. અહીં પ્રીતિ એટલે રાગ સમજવાનું નથી. તેથી તેને માર્ગની અનઉપલબ્ધિથી એટલે કે પ્રત્યક્ષ ન હોવો એટલે કે અજ્ઞાનથી થતો બંધ નથી, પરંતુ નિજરાજ છે. વત્સલપણું એટલે કે એનો અર્થ શું કર્યો? પ્રીતિભાવ. કે જે જીવ મોક્ષ માર્ગ રૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગવાળો એટલે કે પ્રીતિવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી. માર્ગની અપ્રાપ્તિ હોય તો એને કેવો બંધ? એવો બંધ એને નથી. કર્મ રસ દઈને ખરી જતા હોવાથી તેને નિજરાજ છે. સમ્યક દ્રષ્ટિ જીવ કે જે પોતાનો ત્રિકારી ભગવાન આત્મા પરમ જ્ઞાયક પરિણામિક સ્વભાવ એની સન્મુખ થઈને જ્ઞાન કરીને એટલે કે જાણીને પ્રતીત કરે તેને અહીંયા ધર્મી સમ્યક દ્રષ્ટિ મોક્ષ માર્ગી કહેવામાં આવ્યો. ધર્મની પહેલી શરૂઆત ત્યાંથી થઈ, સમ્યક દ્રષ્ટિથી. તો પોતાનો ભગવાન આત્મા જે સત્ય સમ્યક ચૈતન્ય છે એની અંતર સન્મુખમાં જઈને તેનું જ્ઞાનમાં સ્વીકાર ને શ્રદ્ધામાં પ્રતીતિ થઈ ત્યારે તેને આનંદનો અંશ અનુભવમાં આવે. બધા ગુણોનો અંશ ત્યાં પ્રગટ થાય છે. એને આનંદનો અંશ અનુભવમાં આવે એને ધર્મની શરૂઆત વાળો કીધો એટલે કે ધર્મી એટલે કે સમ્યક દ્રષ્ટિ કીધો. તો કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને કારણે આત્મા જે જ્ઞાયક ભાવપણે શાશ્વત છે, ટંકોત્કીર્ણ હોય એટલે શાશ્વત, પરમ પરિણામિક સ્વભાવપણે તે શાશ્વત છે. કેમ અહીં પરમ પરિણામિક લીધું? કેમ કે પરિણામિક તો બીજા દ્રવ્યોમાં પણ છે. તેથી અહીંયા પરમ પરિણામિક લીધું. એથી અહીંયા જ્ઞાયક ભાવ નિત્યાનંદ પ્રભુ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એટલે કે સ્વરૂપ પ્રત્યેની એની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેની અંદર રમણતા, સ્થિરતા, આત્મજ્ઞાન, આત્મચારિત્ર અને રમણતા એ પોતાથી અભેદ બુદ્ધિએ સમ્યકપણે દેખતો, પોતાથી સ્વયં, કોઈને કારણે નહીં. એ ત્રણને આત્માથી અભેદપણે, ત્રણે ભેદથી નહીં અભેદપણે દેખતો, સમ્યકપણે દેખતો, અનુભવતો હોવાથી તે માર્ગ વત્સલ્ય અથવા તો મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે. ભગવાન આત્મા નિત્યાનંદ ધ્રુવ એ પણાની દ્રષ્ટિને જ્ઞાન હોવાથી તેનું દર્શન, જ્ઞાન અને ચારિત્ર પોતાથી અભેદપણે દેખતો એટલે કે અનુભવતો હોવાથી માર્ગ વત્સલ્ય અથવા તો તેને અત્યંત પ્રીતિવાળો કહેવામાં આવ્યો. પ્રીતિ એટલે ફરી કહું છું રાગની આવે છે ને પહેલામાં કે પ્રીતિવંત બને, રુચિ ને પ્રીતિ સંતોષ એટલે કે પોતાનો જે ભગવાન આત્મા એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રથી અભેદપણે અનુભવે, અભેદથી શ્રદ્ધે, અભેદથી અનુભવે એનું નામ પ્રીતિ કહેવામાં આવ્યું. પોતાના ભગવાન આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્રથી અભેદથી એને શ્રદ્ધે, એને અનુભવે એટલે કે જાણે એનું નામ અહીંયા પ્રીતિ કહેવામાં આવ્યું. એકલી પ્રીતિ નથી લીધું, અતિ પ્રીતિ એટલે કે પોતાના ભગવાન આત્માની સન્મુખની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા અને પોતાથી એકપણે, ભેદપણે નહીં અભેદપણે પોતાથી એકપણે અનુભવતો એને મોક્ષ માર્ગ પ્રત્યે અત્યંત પ્રીતિવાળો કહેવામાં આવ્યો છે. તો મોક્ષ માર્ગે પર્યાય પણ દ્રવ્યથી તેને અભેદ અનુભવે છે. અહીંયા દ્રવ્ય અને પર્યાયની સંધિ એટલે કે અભેદપણું બતાવ્યું છે, એકમેકપણું બતાવ્યું છે. એથી એને મોક્ષ માર્ગ પ્રત્યે અત્યંત પ્રીતિવાળો છે એમ કહેવામાં આવ્યું. તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી
એટલે કે અજ્ઞાનતાથી. માર્ગનું પ્રત્યક્ષ ન હોવું, એનું અપ્રાપ્તિ, એનાથી જે બંધ થાય એને બંધ થતો નથી. કેમ કે એને માર્ગની પ્રાપ્તિ થઈ છે, એટલે અપ્રાપ્તિથી બંધ થતો નથી. જે અપ્રાપ્તિથી બંધ હતો તે એને નથી થતો. તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી જે બંધ થતો હતો તે નથી થતો, પરંતુ નિજરાજ છે. વત્સલપણું એટલે પ્રીતિભાવ કીધો કે જે જીવ મોક્ષ માર્ગ રૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે અત્યંત અનુરાગ વાળો, વિશેષ અનુરાગ વાળો, વિશેષ પ્રીતિ વાળો, એટલે કે એને અનુસરીને, સ્વભાવને અનુસરીને તે પ્રેમમાં પડ્યો હોય. પુણ્યને પણ ધર્માનુરાગ કહેવામાં આવ્યું. પુણ્યને પણ ધર્માનુરાગ કહેવામાં આવે છે, પરંતુ આ ધર્માનુરાગ એટલે ધર્મનો પ્રેમ એ જુદો. પુણ્ય ભાવને ધર્માનુરાગ, ધર્મનો પ્રેમ કીધો, પણ છે તો એ રાગ, એ આ નહીં. અહીં તો પોતાના સ્વભાવને અનુસરીને અનુરાગ વાળો, પોતાની સ્વભાવની ત્રિકારી સ્વરૂપની પ્રતીતિ વાળો, એની પ્રીતિ વાળો, જેને પોતાના ભગવાન આત્માનો જેને સ્વીકાર થયો છે, તેના જેને પ્રેમ લાગ્યા છે. એ પ્રેમ ક્યારે કીધો કે જેને દર્શન જ્ઞાન ચારિત્ર થયું છે એને પ્રેમ લાગ્યો, એટલે કે એને રુચિ થઈ છે, એમાં એને રસ થયો છે, એમાં એને અધિકતા, વિસ્મયતા ભાસી છે, અને પરથી જ એને પ્રેમ છૂટી ગયો છે. જેને સ્વથી, જે સ્વની અંદર જેને રસપણું આવ્યું, એને પરથી નિરસપણું આવ્યા વગર રહેતું નથી. નાસ્તિથી કહેવાય કે પર તરફથી તું લક્ષ હટાવ, પણ હટાવવાની જરૂર તું હટાવી શકતો નથી. સ્વનો મહિમા આવતા પરથી લક્ષ્ય સ્વયં હટી જાય છે. એટલે કે પરથી જેને પ્રેમ છૂટી ગયો છે, નાસ્તિથી કીધું. સ્વનો મહિમા આવ્યો ને તો પરથી નિરસ થઈ ગયો, પ્રેમ છૂટી ગયો છે, પરથી વિરક્ત થઈ ગયો છે. તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી. કર્મ રસ દેને ખરી જતા હોવાથી નિજરા છે. પૂર્વે બાંધેલું કર્મ ઉદયમાં આવ્યું, સ્થિતિ પૂરી થતા અનુભાગ આપ્યો, તે ખરી જાય છે. સ્થિતિ પૂરી થઈ, ઉદયમાં આવીને ખરી જતી હોય તે ફળ આપીને ખરી જાય. કેમ કે એની અંદર જોડાતો નથી એટલે કે રાગ દ્વેષ કરતો નથી, એટલે નવીન કર્મનો બંધ નથી થતો એનો નિમિત્ત પામીને, એટલે એને નિજરાજ છે. ઉદયમાં આવે રાગ દ્વેષ આદિ, પણ એમાં એનો પ્રેમ નથી, કેમ કે એની અંદર એકત્વ બુદ્ધિ નથી, એ એનો સ્વામી નથી. પ્રીતિ તો ક્યાં એને પોતાના દર્શન જ્ઞાન ચારિત્રમાં, એની અંદર એને પ્રેમ નથી, પ્રીતિ નથી. તેથી ઉદયમાં આવ્યો જે રાગ, એ ઉદયમાં આવે છે, ખરી જાય છે. પુણ્યની વાત કરી પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, કેમ કે લોકોએ પુણ્યને ધર્મ માનીને બેઠા છે. પૈસા આદિ મળવા એ પુણ્યને લઈને છે. ફરી આ સમજવા જેવું છે. પૈસા આદિ મળવા એ પુણ્યને લઈને, પુણ્ય નિમિત્ત છે. પૈસો પૈસાને કારણે આવે છે. પૈસો પણ એક પૂતગલ દ્રવ્ય છે, એની અંદર એક ક્રિયાવર્તી શક્તિ છે. એ ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને એ આવે છે. એટલે આવે છે, આપણે એને અડી પણ ન શકતા. એ સંબંધીની મમતા આવે છે. પણ એ પુણ્ય, ત્યારે પુણ્ય કર્મ નિમિત્ત રૂપે હોય છે. એ પુણ્યને લઈને મળ્યું, પણ પુણ્યને લઈને મળ્યું છે, પણ છે તો એ પાપ. બાહ્ય પરિગ્રહ થયો ને, 14 પ્રકારનો અંતરંગ પરિગ્રહ અને 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ. બાહ્ય છે પણ છે તો પરિગ્રહ, અને એને પાપમાં ગણ્યું છે. પૈસા આદિ પ્રાપ્ત થવા એ પુણ્યને લઈને છે, પણ મહિલા છે એ પાપ. પરિવાર પૈસા આદિ પ્રાપ્ત થવું એ પૂર્વે કરેલા શુભ પરિણામો પુણ્ય આદિને લઈને મળ્યું, પણ મહિલા છે તે પાપ છે, પરિગ્રહ છે. એ ચીજ જ પાપ છે. બાહ્ય પરિગ્રહ એ બાહ્ય પરિગ્રહ પોતે જ પાપ છે. 10 બાહ્યની અંદર સોનું, રૂપું, ચાંદી ને 24 પ્રકારના પરિગ્રહમાં એ બાહ્ય પરિગ્રહ છે. બાહ્ય લો કે અભ્યંતર લો, બંને પાપ છે. બહારની જે અનુકૂળ સામગ્રી મળે છે,
તે છે તો પુણ્ય ન ઉદયને એને અનુસંધાને બહારની જે અનુકૂળ સામગ્રી મળે છે તો પુણ્ય નો ઉદય, પણ મળી છે તે પાપ છે. સંયોગો આદિ પ્રાપ્ત થયા, એમાં પણ ઘાતી અને અઘાતી બંને કર્મોનું ફળ છે. એને ભોગવવાનો ભાવ જે છે તે પાપ છે, પણ તેને શુભ કાર્યમાં વાપરવાનો ભાવ પુણ્ય છે, ધર્મ નહીં. એ મહિલા પૈસા આદિ એને ભોગવવાનો ભાવ તે પાપ છે, તેને શુભ કાર્યમાં વાપરવાનો ભાવ પુણ્ય છે. બે વસ્તુ કીધી. પૈસા આદિ મહિલા તે પૂર્વે કરેલા પરિણામોને આધીને જે પુણ્ય કર્મ બંધાણું હતું એ પુણ્ય કર્મના નિમિત્તે મહિલા, પણ છે પાપ. કેમ કે બાહ્ય પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહ લો કે અભ્યંતર પરિગ્રહ લો, 24 પરિગ્રહ તે પાપ છે. એને ભોગવવાનો ભાવ તે પાપ છે, પણ તેને શુભ કાર્યમાં વાપરવાનો ભાવ તે પુણ્ય છે, ધર્મ નહીં. આત્મધર્મની અપેક્ષા એને અધર્મ પણ કહેવામાં આવે છે. શુભ કાર્યમાં વાપરવાનો ભાવ પુણ્ય કીધું, પણ એ પણ કેવું કે જો કશાયની મંદતા હોય તો એ શુભ ભાવ છે, તો એ પુણ્યનો બંધ પડશે. ધારો કે જૈન મંદિરમાં, વારંવાર આપણે એક્ઝામ્પલ આપી છે, જૈન મંદિરમાં અત્યારે સુરેન્દ્રનગરની વાત કરો, અત્યારે અહીંયા વેદી પ્રતિષ્ઠા છે. અત્યારે બધા સાધર્મી પોતપોતાની યોગ્યતા અનુસાર, શક્તિ અનુસાર ધર્મમાં પૈસા વાપરતા હોય, વાપરવા જ જોઈએ, પરંતુ તે ધર્મ નથી. એ પણ અભિપ્રાયમાં હોવું જોઈએ. આપણે શું ભૂલ કરી છે? પૈસા વાપર્યા, બસ મેં તો બહુ ધર્મ કર્યો. ધર્મ નથી. ધર્મ તો એનાથી બહુ દૂરની ચીજ હશે. મેં વાપર્યા એ અભિપ્રાયની વાસના છે, અને એનું ફળ અનંત ગણું છે. પૈસા વાપર્યા, નામ લખાવ્યું, નામ લખાવવામાં ભૂલ થાય, નામ લખાયું, આપણે લખાયું, પણ મેનેજર વ્યવસ્થાપકથી ભૂલ થઈ, તો પરિણામોમાં ફેરફાર થઈ જાય, મલિન થઈ જાય. તો જે શુભ ભાવ હતો ને એ સંક્રમણ થઈને અશુભ ભાવમાં ફરી જાય. એ સિવાય અત્યારે પૈસા વાપરા, 2 લાખ લખાયા, 5 લાખ લખાયા, જેને જે શક્તિ અનુસાર, કાલ સવારે પરિસ્થિતિ આપણી ફેરફાર થઈ, અને ત્યારે એવો વિચાર વિકલ્પ આવી જાય કે અત્યારે ઓલા પૈસા વાપરા ઈ અત્યારે હોત તો મારે અત્યારે આ પ્રતિકૂળ સંયોગોમાં કામ લાગે. બસ આ જે વિકલ્પ આવ્યો ને એ વખતે જે શુભ ભાવના ફળમાં પુણ્યનો બંધ પડ્યો તો એ પાપમાં ફેરવાય છે. માટે કહે છે હર સમયે પરિણામોમાં સાવધાની રાખવી. શુભ કાર્યમાં પૈસા વાપરવા જ જોઈએ. છે ધાર્મિક પુસ્તકોમાં, રત્નકર શ્રવાકાચારમાં છે, તમારી આવકના અમુક ટકા પૈસા વાપરવા. એથી વધારે વાપરશો તો પણ પરિણામોમાં ફેરફાર થશે, પોતાની ગજા બહાર. અને એને કારણે મને આગળ જઈને સારા સંયોગો મળશે એવું માનવું એ મિથ્યાત્વ છે. મેં આટલા પૈસા વાપર્યા, મેં આટલું પ્રતિષ્ઠામાં કામ કર્યું, મેં પ્રતિષ્ઠામાં ભાગ લીધો, તો મને હવે આગળ અનુકૂળ સંયોગો મળશે, એવા અભિપ્રાય સાથે જે કંઈ કર્યું તો એ શુભ ભાવ નથી. એ શુભ ભાવ જે પણ થયો એ પણ પુણ્યનો બંધ, પણ તે પણ છે તો પરિગ્રહ, શુભ ભાવ આદિ પાપ. પુણ્ય પણ પાપ છે, પુણ્યાનુબંધી પાપ છે તો બંને આશ્રવ. તો કે અહીંયા તો રાગ અને બાહ્ય કોઈ ચીજ મારી નથી. મારી ચીજ તો પોતાનો ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ, એવો એ ભગવાન આત્માનો સ્વીકાર થયો, પ્રતીતિ થઈ, નિર્ણય થયો, પ્રતીતિ થઈ, અનુભવ થયો, રમણતા થઈ. એટલે કે પરના ત્યાગ સ્વરૂપ અને સ્વભાવમાં લીનતા સ્વરૂપ. પરના ત્યાગ સ્વરૂપ એ નાસ્તિક કથન,
સ્વરૂપમાં લીનતા સ્વરૂપ તે અસ્થિતિગત. સ્વરૂપમાં લીનતા થઈ તો પરથી નિરસ થયા વગર નહીં રહે, એને પરનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે. ખરેખર તે પરને અડી શકતો નથી, ગ્રહણ નથી કર્યો, તો ત્યાગ કરવાની ક્યાં વાત રહે? આપણે કહીએ ને કુટુંબ કબીલા છોડ્યા, પૈસા છોડ્યા, આ છોડ્યું, તે છોડ્યું. ખરેખર તે છોડ્યું જ નથી. તે એને ગ્રહણ ક્યારે કર્યું હતું? એ તો પદ્રવ્યને તું અડી શકતો નથી, સ્પર્શ કરી શકતો નથી. એ સંબંધીની ખરેખર મમતા છોડવાની છે, દ્રષ્ટિમાંથી છોડવાનું છે. જે છે એ બધો દ્રષ્ટિનો ખેલ છે. દ્રષ્ટિમાં જે મારાપણું હતું, ત્યાં અહમપણું હતું, એ અહમપણું સ્વમાં થવું જોઈએ. આપણે દિશા ફરી ગઈ છે. સ્વમાં અહમપણું સ્થાપિત થવાને બદલે પરમાં અહમપણું સ્થાપિત થાય છે. અને પરમાં અહમપણું સ્થાપિત થતું હોવાને કારણે આપણને રાગ દ્વેષ થાય છે. કેમ કે અનુકૂળ સંયોગો મળે તો રાગ થાય, પ્રતિકૂળ સંયોગો મળે તો દ્વેષ થાય, ઠીકપણું અઠીકપણું લાગે. જેને આ ઠીકપણું ને અઠીકપણું બંને એવો જેને ભેદ કર્યો તે મૂંઢ મોહી મિથ્યાત્વી છે. મારી ચિત્ત તો પોતાનો ભગવાન આત્મા છે. પરિગ્રહ વાપરવાથી કોઈ ધર્મ ન થાય. ધર્માનુરાગ એટલે કે ધર્મ પ્રત્યે અનુરાગ પુણ્ય છે, પરિગ્રહ છે, પાપ છે. મળે છે પુણ્યને લઈ, છે પાપ. પૂર્વે કરેલા પરિણામને આધીને જે પુણ્યનો બંધ પડ્યો એના ફળ સ્વરૂપે આ વૈભવ આદિ, પૈસા આદિ મળ્યા, સારા સંયોગો મળ્યા, છે પાપ. એને ભોગવવામાં પાપ છે. પૈસા મારા, એને હું ભોગવું. સ્ત્રી, કુટુંબ, કબીલા સારા મળ્યા, હું એને ભોગવું. મહિલા છે પુણ્યને લઈને, સ્ત્રી, કુટુંબ, પૈસા આદિ, આ કારખાના, દુકાનો આદિ બધી વૈભવ પુણ્યને લઈને છે. એ છે વર્તમાનમાં પાપ. અને ભોગવવા માટેનો રાગ એ પણ પાપ છે. પણ એને કોઈ શુભ કાર્યમાં વાપરે, કશાયની મદદતા પૂર્વકની વાત છે, તો એ પુણ્ય છે, પરંતુ તે ધર્મ નથી. લોકો અત્યારે સમાજમાં કોઈ 5 લાખ, 10 લાખ, 2 કરોડ રૂપિયા વાપરે તો મોટો ધર્મી. કેમ કે દુનિયાની ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી તો લાઈન જ આખી જુદી થઈ ગઈ છે. સમાજમાં તો એમ કે સરખો ભોગવો, બધા સરખો ભાગ પાડો. ધર્મમાં એમ નથી. ધર્મમાં તો પુણ્યને લઈને મોટું ચક્રવર્તીનું રાજ હોય અને બીજાને ન હોય. ચક્રવર્તીનું રાજ હોય છતાં દ્રષ્ટિમાં તે અપરિગ્રહ છે. કોની વાત છે? સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી. એનું રાજ હોય, દ્રષ્ટિમાં તે અપરિગ્રહ છે. કેમ કે એમાં એનું સ્વામી પણ નથી, મમત્વ પણ નથી, એકત્વ પણ નથી. જેટલે અંશે દ્રષ્ટિ પ્રગટી એટલે કે અકશાય ભાવ પ્રગટો, એટલે અંશે અપરિગ્રહ છે. જેટલા અંશે. કેમ કે ગુણસ્થાનની પરિપાટી અનુસાર જો તો જે ભૂમિકામાં હોય, ચોથા ગુણસ્થાનમાં હોય, એટલા અંશે એને મિથ્યાત્વ અને અનંતાબંધી ચોકડીનો અભાવ છે. એટલા અંશે એને અકશાય ભાવ પ્રગટો, એટલા અંશે અપરિગ્રહ છે. અને અજ્ઞાની પાસે કાંઈ પણ ન હોય છતાં એને રાગની એકતા બુદ્ધિ છે, એને પરિગ્રહ છે. શેનો પરિગ્રહ છે બોલો? અજ્ઞાની પાસે કાંઈ પણ ન હોય પરંતુ એને રાગની એકત્વ બુદ્ધિ, તો મોટો પરિગ્રહ છે. કયો? બોલો અમિતાબેન જયંતિ ખુશ? હા, સરસ. મોટો મિથ્યાત્વનો પરિગ્રહ છે. જો એકેન્દ્રિય જીવ છે, એ કોઈની હિંસા કરે છે? કીડી હોય એ કોની હિંસા કરે છે? જલકાય, વાયુકાય, આ બધા જીવ, એકેન્દ્રિય જે જીવ છે એ કોની હિંસા કરે? સંજ્ઞીપણું પણ નથી, છતાં એને તીવ્ર કસાઈ કીધો છે. કેમ? બધો ખેલ પરિણામોને આધીન છે.
એને પોતાની જે પર્યાય મિલી છે એ પર્યાયમાં એટલી બધી એકત્વ બુદ્ધિ છે, એકત્વ બુદ્ધિથી એને તીવ્ર કશાઈ કીધા છે. તિર્યન છે. હવે બીજી એક્ઝામ્પલ, 5મા ગુણસ્થાન વર્તી તિર્યન હોય એ ક્યાં કોઈ પૂજા કરવા જાય, ક્યાં ભક્તિ કરે, ક્યાં કંઈ કરે છે. 4થા ગુણસ્થાન વર્તી, 5મ ગુણસ્થાન વર્તી, છતાં તે ધર્મી છે, સમ્યક દ્રષ્ટિ છે. એને સ્વભાવનું ભાન નથી, સ્વભાવને પ્રતીતિમાં લીધું. અને કોઈ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ કરે પણ પોતાના સ્વભાવનો સહવાસ ન કર્યો, દ્રષ્ટિ ન કરી, એનો સંગ ન કર્યો, એનો સ્વીકાર ન કર્યો, આદર ન કર્યો, સત્કાર ન કર્યો, એનો અવલંબન ન લીધું, એનો આશ્રય ન લીધો, તો એ જીવ મિથ્યાત્વી છે. બાહ્ય બધા સંયોગો છોડ્યા, કુટુંબ કબીલા છોડીને જંગલમાં રહેતા હોય, એકાંત સ્થાનમાં નગ્ન દિગંબરપણું હોય, પરંતુ પોતાના આત્માનું ભાન ન હોય. ને આવી દશા આપણે પણ અનંતવાર કરી શકાશે. અનંતવાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરીને આપણે પણ અનંતવાર નવમી ગ્રીવ્ય કે જે એવાશી 31 સાગરોપમનું આયુષ્ય ભોગવીને આવ્યા. પરંતુ ઠેરના ઠેર 5 પરાવર્તનનો અંત ન આવ્યો. કેમ? સ્વભાવનું ભાન નહોતું. અને અહીંયા ચક્રવર્તી હોય, 96,000 રાણીઓ હોય, પુત્રો હોય, પુત્રીઓ હોય, 6 ખંડનો ધણી હોય, પરંતુ આત્માનું ભાન છે એ ધર્મી છે. એનો સંસાર મર્યાદિત થઈ ગયો, પરિહિત થઈ ગયો. પરિણામને આધીને કદાચ મેક્સિમમ ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન રહે બહાર, ઇતિ વધારે બહાર રહી શકતો નથી. માટે ગઈકાલે કીધું ને, જેને સંસાર પ્રત્યે હજી રસ હોય, રુચિ હોય, તેને સમ્યક દર્શન પ્રાપ્ત કરતા પહેલા એ વ્યવહારનું કથન કરવાનું નથી, થઈ જાય છે. કરતા પહેલા 10 વાર વિચાર કરવો જોઈએ. કેમ કે એકવાર સમ્યક દર્શન થયું એટલે મોક્ષ ફિક્સ છે. આ જે કંઈ ભાવ છે એના જ્ઞાનના જ્ઞેય છે. તો અહીં તો અત્યારે દુનિયામાં પૈસા વાપરે ધર્મ થઈ ગયો, એમ નથી, ધર્મ નથી. ચક્રવર્તીનું રાજ હોય છતાં દ્રષ્ટિમાં તે અપરિગ્રહી છે. જેટલે અંશે દ્રષ્ટિ પ્રગટી, અકશાય ભાવ પ્રગટો, એટલો અંશે અપરિગ્રહ. અને અજ્ઞાની પાસે કાંઈ ન હોય છતાં રાગની એકતા બુદ્ધિ છે, મોટો મિથ્યાત્વનો પરિગ્રહ પડ્યો છે. ખરેખર તો પાપનો ઉદય છે તે ગરીબાઈ છે. મુનિરાજને પણ પાપના ઉદય રોગ આદિ આવે, એનાથી થોડો એ પાપી કહેવાય. અહીં કહી છે ને પાપનો ઉદય છે તેથી ગરીબાઈ કહેવાય, તો એમને તો પાપના ઉદય રોગ આદિ આવે, એને થોડો પાપી કહેવાય છે. મુનિરાજ છે એને તો અશુભ ભાવ બિલકુલ નથી, પરંતુ એને અહીંયા રોગ આવ્યો છે, એ કંઈ એને થોડો પાપી કહેવાય, કારણ કે એનું લક્ષ્ય ત્યાંથી છૂટી ગયું છે. મુનિરાજને શરીર ઉપરથી લક્ષ્ય છૂટી ગયું છે અને દ્રષ્ટિમાં પોતાના ભગવાન આત્માને દેખે જાણે અનુભવે છે. એથી એને પાપી ન કહેવાય, ધર્મી છે. એને પુણ્યવંતે ન કહેવાય ને એને પાપી ન કહેવાય ને એને ધર્મી કહેવાય. શ્રીમદજીમાં આવે, શરીરનો ધર્મ જીવ પદમાં જણાય છે, એ વ્યવહાર છે. શરીરનો જે સ્વભાવ છે, જે થાય રોગ આદિ અનેક પ્રકારે હોય, એ શરીરનો ધર્મ જીવપદમાં જણાય છે. શિવપદમાં એ થાતો નથી, જણાય છે. કેમ કે આત્માનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા જાણવા દીકોનો. સનત કુમાર ચક્રવર્તી મહાપુણ્યશાળી હતા, મુનિ થયા, રોગ આવ્યો, તો એ થોડા પાપી કહેવાય, કારણ કે એ પરિગ્રહ નહોતો, ત્યાગ છે અંદરથી, બાહ્ય અને અભ્યંતર. બાહ્ય અને અભ્યંતર પરિગ્રહમાં જેને રાગની એકતા બુદ્ધિ છે, ત્યાગ નથી. અને 12માં ધારો કે લક્ષ્મી આદિ સાધન પણ ન હોય છતાં તે પરિગ્રહ વંત છે, ઓલો અપરિગ્રહી છે, ચક્રવર્તી હોય.
પોતાનો ભગવાન આત્મા અભ્યંતર અને બાહ્ય પરિગ્રહથી રહિત છે. એની જે પ્રતીતિ જ્ઞાન ને રમણતા જાયગી તેને તેના ધર્મ પ્રત્યે અતિ પ્રેમવાળો, અતિ પ્રીતિવાળો, અતિ રુચિવાળો કીધું. અહીં પ્રીતિનો અર્થ આ છે, રાગ નહીં, વિકલ્પ નહીં. કોઈ પૂર્વનો ઉદય આવે, ભાવ આવે ઉદયનો, પણ એ ખરી જાય છે. કેમ કે પોતાના સ્વભાવનું ભાન થયું છે, તેથી પૂર્વનો ભાવ ખરી જાય છે ને. સાધક ભાવ, જે દર્શન જ્ઞાન ચારિત્ર, જે સાધક ભાવ, તેને પણ જયસેન આચાર્યએ તિહણ શ્રાવણમ કીધું. જયસેન આચાર્ય 3 સાધુ લીધા વ્યવહારે, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. એના પ્રત્યે એને પ્રેમ હોય, વિકલ્પ છે, વ્યવહાર છે, પણ કયો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર. એટલે વ્યવહાર નથી, વ્યવહારાભાસનું નામ પામે છે. પોતે જે સાધક ભાવ છે, દર્શન જ્ઞાન ચારિત્ર, જે સ્વરૂપનો સાધક ભાવ, એનો એને પ્રેમ છે. એમાં વ્યવહારની વાત કીધી કે જેને દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટાશે એવા આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, એના પ્રત્યે એને પ્રેમ છે. એ પણ વ્યવહાર વાત્સલ્ય છે. અને આ નિશ્ચય વાત્સલ્ય દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટાય. નિશ્ચય વાત્સલ્ય નિજરાનું કારણ છે, વ્યવહાર વાત્સલ્ય પુણ્ય બંધનું કારણ છે. નિશ્ચય વાત્સલ્ય નિજરાનું કારણ છે અને વ્યવહાર વાત્સલ્ય તે પુણ્ય બંધનું કારણ છે. હવે 8મો બોલ, પ્રભાવના. તો પ્રભાવના ગુણની 236 નંબરની ગાથા હરિગીત લઈ લો પેલા. મૂર્તિ મનરત પંથમાં વિદ્યાર્થારૂઢ ઘૂમતો, તેજીન જ્ઞાન પ્રભાવ કર સંકિત દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા એટલે કે જે ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો, મનરૂપી રથ પંથમાં એટલે કે જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ એમાં ભ્રમણ કરે છે, તેને જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો. ઓલી બહારની પ્રભાવના નહીં, મંદિરમાં જે પ્રભાવના કરી છે ને એ પ્રભાવનાની વાત નથી. પ્રભાવ એટલે વિશેષ, પોતાના સ્વભાવમાં વિશેષ, પોતાના જ્ઞાનની પ્રભાવના કરનારો. સમ્યક દ્રષ્ટિ જાણવો. કેમ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એટલે કે શાશ્વત એક નાયક ભાવમયપણાને કારણે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવું, પછી વિકસાવવું, ફેલાવવું, શુદ્ધિની વૃદ્ધિ કરવી, એ વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી તે પ્રભાવના કરનાર છે. તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપકર્ષથી એટલે કે જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી જે બંધ થાય એ બંધ એને નથી થતો. કેમ કે એને તો જ્ઞાનની પ્રભાવનાને વધારે છે, માટે ન વધારાથી જે બંધ થાય એ બંધ એને નથી થતો, પરંતુ નિજરાજ છે. પ્રભાવના એટલે ખરેખર પ્રગટ કરવું, પોતાના અંદર રહેલી અનંત અનંત શક્તિઓને પર્યાયમાં અંશે પણ પ્રગટપણું થાય. ચોથા ગુણસ્થાન શક્તિનો અંશ ત્યાં વ્યક્ત થાય પર્યાયમાં. શક્તિ અપેક્ષા વ્યક્ત હે, પર્યાય અપેક્ષા અવ્યક્ત, તો એ વ્યક્ત થયો. એટલે કે ઉદ્યોત કરવો વગેરે શબ્દ આવે. પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે. બધા પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી, અભ્યાસ એટલે શાસ્ત્ર અભ્યાસની પણ વાત નથી. એ હોય રસ્તામાં આવો સહચર સ્વભાવ આવે, આવી આપણે સાથે બેસીને ચર્ચા કરીએ, બધું આવે, પરંતુ એ ધર્મ નથી. તો કેવો અભ્યાસ? પોતાના સ્વભાવ તરફનો વિશેષ પુરુષાર્થ એને વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. એને અપ્રભાવના કૃત કર્મબંધ નથી, રસ દઈને ખરી જાય છે. નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ છે. જેમ જીન બિંબને રથમાં સ્થાપીને નગર વન વગેરેમાં ફેરવીને વ્યવહાર પ્રભાવના કરવામાં આવે છે. 10 લક્ષણ પર્વ પૂરા થાય, રથયાત્રા નીકળે, ભગવાનને શહેરના માર્ગો ઉપર ફેરવી છે.
એ જીન ભીમને રથમાં સ્થાપીને, એ જીન ધર્મની પ્રભાવના કરનારી વસ્તુ છે, એ વ્યવહારની વાત છે. જે જેમ જીન ભીમ બંને રથમાં સ્થાપીને નગર વનમાં ફેરવીને વ્યવહાર પ્રભાવના કરવામાં આવે છે, એમ જે જ્ઞાનરૂપી રથમાં પોતાના આત્માને સ્થાપીને જ્ઞાનરૂપી માર્ગમાં ભ્રમણ કરે છે. ઓલો શહેરમાં ભ્રમણ કરે, આ જ્ઞાનરૂપી માર્ગમાં ભ્રમણ કરે છે, તે જ્ઞાનની પ્રભાવના યુક્ત સમ્યક દ્રષ્ટિ છે. આ સાચું નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ છે. આ 8 ગાથામાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને નિશંક આદિ જે 8 અંક છે, એ 8 ગુણો છે તો પર્યાય, એ નિજરાના કારણ કીધા. અન્ય પણ સમ્યક્ત્વના ગુણો તે નિજરાનો, એવું આ મુખ્યતાથી વાત છે. તો અહીં નિશ્ચય પ્રધાન કથન હોવાથી સમયસર નિશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ એટલે કે સ્વ સ્વરૂપ આશ્રિત બતાવવામાં આવ્યું. તેનો આપણે ટૂંકમાં સારાંશ જોઈ કે જે સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં નિશંક હોય, પોતાના જ્ઞાન ક્યાંય ડગે નહીં, ચરે નહીં, એમાં નિશંક પણ હોય, શ્રદ્ધાનમાં નિશંક પણ હોય. આપણે કાલ રાણીનું એક્ઝામ્પલ લીધું હતું ને, કે સમોસરણ રચના થઈ, આખું શહેર ટોરે ટોરું જ ગયું કે ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે. ઇન્દ્રોએ પરીક્ષા માટે કર્યું હતું. રાણી કે 24 તીર્થંકર થઈ ગયા, હવે 25માં તીર્થંકર ન હોય. એની શ્રદ્ધા જરા પણ નિશંક પણ ન હોય. ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહીં. બહારનો ભય આવે, ભયથી અત્યારે વોર હાલે, અહીં કે એમણે પરમાણુ બોમ્બ નાખશે, પરંતુ એ પોતાના આત્મ ધ્યાનમાં મસ્ત હોય, ડગે નહીં. જે કાર્ય જે થવાનું, બોલી પણ છે આપણે નહીં, અન્ય મતવાળા પણ બોલે. બોલવામાં તો બધા આપણે બરાબર છીએ, અમલમાં નથી. બધું કઈ છઠ્ઠીના લેખ, જે કાર્ય જે થવાનું બધું બોલી, પરંતુ થોડી પ્રતિકૂળતા આવી જાય તો ડગમગી જાય. એ ડગે નહીં. ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહીં, એટલે કે સંદેહયુક્ત ન થાય, તેને નિશંકિત ગુણ કહેવામાં આવ્યું. પછી હોય ચારિત્ર મોહનીય કર્મના ઉદયના નિમિત્તે એને ભય આવે એવું નથી, એને પણ ભય ઉપજે. આપણે એ પણ એક્ઝામ્પલ લીધું કે પહેલાના જમાનાનું એક્ઝામ્પલ છે એ શાસ્ત્રોમાં, કે પ્લેગ આદિ થયો હોય તો સૌથી પહેલો એ ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ હોય એ ગામ છોડીને ભાગે. એવું નથી એ ન ભાગે, પણ એ ચારિત્ર મોહનીય કર્મના ઉદયના નિમિત્તે છે. એને પણ બીમારી આવે તો એ પણ ડોક્ટર પાસે દવા લેવા જાય, રોગી હોય. એને પણ ખબર છે દવાથી રોગ નથી સારો થવાના. રોગ એ સમયે એક પરમાણુની પર્યાય એ રીતે હતી, એ પલટાઈને જ્યારે અશાતામાંથી શાતા વેદનીય થશે, ઓટોમેટિક સારું થશે, પણ દવા નિમિત્ત છે. પરંતુ એ ચારિત્ર મૌનીય કર્મના ઉદયના નિમિત્તે એને ભાવ આવે અસ્થિરતાનો, પુરુષાર્થની નબળાઈને કારણે. બીજું, જે કર્મના ફળની વાંછા ન કરે અને અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિકાંક્ષિત ગુણ કહેવામાં આવ્યો. આપણે વિસ્તારથી તો જોયું છે. ત્રીજું, જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, એટલે ફરી વાર લઈ લેશું છેલ્લે, જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણ કીધું. આપણે તો બહારથી પણ ગ્લાનિ થાય, કોઈ મરેલું કૂતરું પડ્યું હોય, ભૂંડ પડ્યું હોય, સ્મેલ આવે, દુર્ગંધ આવે, નાક બંધ કરી એ બાજુ જઈ નહીં. આપણે થવું છે સર્વજ્ઞ, તો કેવરીના જ્ઞાનમાં તો અનંતા દ્રવ્યો, સંખ્યા અપેક્ષાએ, જાતિ અપેક્ષાએ 6, 3 કાર, 3 લોક, બધું પ્રત્યક્ષ દેખાય છે, જણાય છે. તેમાં તો કેટલી આ બધી વિષ્ટાઓ, કેટલું બધું દેખાતું હોય, પરંતુ એ તો એના જ્ઞાનમાં જણાય છે, ઝરકે છે. એ તો પોતાનામાં મસ્ત છે, પોતાના સ્વચતુષ્યમાં સ્થિત છે. ક્ષેત્ર અપેક્ષાએ ભલે કીધું લોકના અગ્રભાગે તનુ વાતોલેમાં બિરાજમાન છે, તો પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવમાં. થવું છે સર્વજ્ઞ અને ન ગમતી વસ્તુ પ્રત્યે તૃણા રાખવી,
ગમતી વસ્તુ પ્રત્યે રાગ રાખો, થવું છે રાગ દ્વેષથી રહિત, કેવી રીતે થવાશે? ચોથું, જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને યથાર્થ રીતે જાણે, તે અમૂઢ દ્રષ્ટિ કીધું. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, એને ઉપબ્રહણ કીધું. અને અન્ય ધર્મને ગૌણ કરે, એના દોષોને ગોપવે, એ ઉપગોહન કીધું. પછી જે સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, પોતાનો આત્માને વિશેષ પુરુષાર્થ પૂર્વક પાછો સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ. અને અન્ય સાધર્મી પણ કોઈ ખોટા રસ્તે ચડ્યો એને પણ માર્ગમાં સ્થાપે, એ વ્યવહાર સ્થિતિકરણ. જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ હોય રાખે, તેને વાત્સલ્ય ગુણ કીધું. જે આત્માના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે, પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ. આ બધા ગુણો એમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મ બંધ થતો હતો એ હવે થવા નથી દેતા. ને આ ગુણોના સદભાવમાં ચારિત્રમોના ઉદયના નિમિત્તે શંકા આદિ પ્રવર્તે, સંદેહ આદિ પ્રવર્તે, તો પણ એમની નિજરાત થઈ જાય. કેમ? તો કે એની અંદર એમનું એકત્વ નથી, મમત્વ નથી, તે તરફ લક્ષ નથી. લક્ષ્ય પોતાના સ્વભાવ તરફ છે, પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી છે. એની અંદર એકત્વ નથી, માટે રાગદ્વેષ થતા નથી. રાગદ્વેષ એટલે કે ભાવ કર્મ. તો ભાવ કર્મ ન થતા હોવાથી એ ભાવ કર્મ નથી, તો જે પૂર્વે કરેલું કર્મ જે ઉદયમાં એમાં એ નિમિત્ત નથી થતું, તો એ નવીન કર્મના બંધમાં નિમિત્ત નથી થતું. તો નવીન કર્મનો બંધ પડતો નથી. જૂનું કર્મ ઉદયમાં આવીને ખરી જાય, અનુભાગ આપીને, રિટર્ન ગિફ્ટ આપીને. નવીન કર્મનો બંધ થતો નથી. તો એક સમય એવો આવશે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને સ્થાપશે, એટલે કે પ્રગટ કરશે. આ સાયકલની ચેઇનને તોડવાનો આ જ રસ્તો. સાયકલની ચેઇનને ખોલવું હોય તો મકડો ખોલવો પડે. એમ નહીતર તો શું થાય? પૂર્વે કરેલું કર્મ ઉદયમાં આવ્યું, એની અંદર જોડાણા, નવીન કર્મનો બંધ પડ્યો, તો નવીન કર્મ ઉદયમાં આવ્યું, પાછો એની અંદર જોડાણા, દ્રવ્ય કર્મમાં ભાવ કર્મ નિમિત્ત, ભાવ કર્મમાં દ્રવ્ય કર્મ નિમિત્ત. આ સાયકલ ચાલુ ને ચાલુ રહે. તો કે ઉદય રૂપી જે શંકા આદિ પ્રવર્તે, પણ એની નિદ્રા થાય, એની અંદર એકત્વ નથી, મમત્વ નથી, કર્તૃત્વ નથી, પ્રોક્તૃત્વ નથી, નવો બંધ થતો નથી. મુખ્યત્વની અપેક્ષાએ એટલા અંશે થાય છે એટલો એને પણ બંધ થાય સમય દ્રષ્ટિને, પણ એ અલ્પ સ્થિતિ, અલ્પ અનુભાગ બંધને ગૌણ કરીને નથી થતો એમ કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં. થાય છે એને પણ દુઃખનું વેદન થાય છે. સાતમી નરકનો નારકી હોય, પ્રતિકૂળતા એટલી છે, એને પણ દુઃખનું વેદન થાય છે. દુઃખનું વેદન નથી થતું એવું નહીં, પરંતુ એ સમયે પણ એ આનંદમાં પણ મસ્ત હોય છે. નવો બંધ થતો નથી, કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં કીધો છે. એ મિથ્યાત્વને અનંતબંધીનો તેને અભાવમાં છે, અભાવ છે. તો ગુણસ્થાનની પરિપાટીમાં ચારિત્રમોના ઉદયના નિમિત્તે સમય દ્રષ્ટિને જે બંધ કીધો તો તે પણ નિજરા રૂપ, નિજરા સમાન જ જાણવો. ચારિત્રમોના ઉદયના નિમિત્તે સમય દ્રષ્ટિને બંધ થાય છે, પરંતુ એ સૂકી ભીત ઉપર રેતી નાખી એના જેવું છે, ઉદયમાં આવીને ખરી જાય. માટે તે નિજરા સમાન જ જાણવો. કેમ કે એમાં એનું એકત્વ નથી. એને જાણે છે કે આ તો પરદ્રવ્ય છે, એ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન છું. એને ભેદ જ્ઞાન સહજ રીતે વર્તે છે. કારણ કે સમ્યક દ્રષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે, પૂર્વે મિથ્યાત્વ દશામાં જે કર્મનો બંધ પડ્યો હતો, પોતાના પરિણામને આધીને એ કર્મનો બંધ જે પ્રકારે એ વખતે જોડાણા, એ પ્રકારે એમને સ્થિતિનો અનુભાગ બંધ પડ્યો હતો, એ સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવ્યું ને ખરી ગયું. નિદ્રા છે કે એની એમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. જેટલા અંશે બંધ પડ્યો એટલો નવીન એ પણ આવીને ખરી જાય છે. તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધ રૂપ નથી, નિજરા રૂપ જ છે. જેવી રીતે ગઈકાલે એક્ઝામ્પલ દીધું હતું, કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે, એમાં એને મમત્વ બુદ્ધિ નથી.
વર્તમાનમાં તે દ્રવ્યથી જે પણ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે ધણીને આપી દે. જો પહેલાના જમાનામાં લગ્ન હોય, ગામમાં વરઘોડો કાઢવાનો હોય, લગ્ન વખતે કપડાં ન હોય એવા ભારે, તો કોઈ શેઠના ઘરે જઈને કે સંબંધો સારા હોય કે 2 કલાક માટે કે 2 દિવસ માટે કપડાં આપો, સંબંધ સારા હોય તો શેઠ આપે વટ પાડવા. પણ એને ખ્યાલ છે કે આ મારા નથી. એ પ્રસંગ પતી જાય તો ઘરે પડ્યા હોય તો એને ખબર છે કે આ મારા નથી, એમાં મમત્વ એ પ્રકારનું નથી. અહીં એ વાત કરી છે કે ઘરમાં એ પડ્યું હોય તો પણ તે પ્રત્યે મમત્વ નહીં હોવાથી એ દ્રવ્યનું એને બંધન નથી. ધણીને દઈ દીધા બરાબર જ જાણે છે, જેમ કીધું નિદ્રા બરાબર. એવી રીતે જ્ઞાની કર્મ દ્રવ્યને પરાયું જાણતો હોવાથી એના એ પ્રત્યે મમત્વ નથી, માટે તે મોજૂદ હોવા છતાં નિજરી ગયા સમાન જ છે એમ જાણો. આ 8 ગુણ આપણે સમજ્યા. વ્યવહાર નિશ્ચય, વ્યવહાર મોક્ષ માર્ગે, વ્યવહારને એ વ્યવહાર મોક્ષ માર્ગ ઉપર 8 બી એને વ્યવહારને એ સમજી. જીન વચનમાં સંદેહ ન કરો. ક્યાંય જીન વચનમાં ક્યારેય સંદેહ ન કરો. 6 મહિના ને 8 સમયમાં 608 જ જીવ નિગોદમાંથી નીકળશે. 609 પણ નહીં નીકળે, 7 પણ નહીં નીકળે. બસ આ જેમ છે વસ્તુ સ્વરૂપ છે, યથાર્થ છે. આ વ્યવસ્થા કોઈ કેવડીએ નથી કરી, વસ્તુ વ્યવસ્થા છે. બધું સ્વયં સંચાલિત છે. કોઈ ચિત્રગુપ્ત નથી અહીંયા ચોપડો લઈને બેઠો કે આ 608 ને બહાર કાઢો ને આ 608 ને મોકલી દો ઉપર, આ જરૂર પડશે તો પાછા બોલાવશું, એવી અહીં વ્યવસ્થા નથી. માટે જીન ધર્મ અલૌકિક છે. જીન વચનમાં સંદેહ ન કરો. ભય આવે વ્યવહાર રસંગ જ્ઞાન ચારિત્રથી ડગવું નહીં, તે નિશંકિતપણું છે. આ પહેલું વ્યવહાર અપેક્ષા. બીજું સંસાર દેહ ભોગની વાંછાથી અને પરમતની વાંછાથી વ્યવહાર મોક્ષ માર્ગથી ડગવું નહીં, તે નિકાંક્ષિતપણું છે. ત્રીજું અપવિત્ર દુર્ગંધવાળી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી, તે નિર્વિચિકિત્સા છે. ચોથું દેવ શાસ્ત્ર, દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે લોકની પ્રવૃત્તિ આદિમાં મૂઢતા ન રાખવી. તત્વાર્થનું સ્વરૂપ આદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણીને પ્રવર્તવું, તે અમૂઢ દ્રષ્ટિ છે. પાંચમું ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો, એ ઉપગવાનું. અને વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી, તે ઉપબ્રોહણ. છઠ્ઠું મોક્ષ માર્ગથી વ્યવહાર મોક્ષ માર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિત કરવો, તે સ્થિતિકરણ છે. સાતમું વ્યવહાર મોક્ષ માર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો, તે વાત્સલ્ય છે. આઠમું વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક ઉપાયો વડે પ્રભાવને ઉદ્યોત કરવો, તે પ્રભાવના છે. આ 8 ગુણોનું સ્વરૂપ વ્યવહારને પ્રદાન કરીને જોયું. નિશ્ચય પ્રધાન કથનમાં વ્યવહાર સ્વરૂપની ગૌણતા છે, પરંતુ સમ્યક જ્ઞાન રૂપ પ્રમાણ દ્રષ્ટિમાં બંને પ્રધાન છે. સ્યાદવાદ મતમાં કોઈ વિરોધ નથી. આપણે પ્રભાવનાની તો બહુ જ આ ઊંધા અર્થ લઈ લીધા છે. બહાર નારિયેળની પ્રભાવના, પતાસા, પેંડા આદિની, એ વ્યવહાર પ્રભાવનામાં નહીં આવે. પ્રશ્ન, કેવી પ્રભાવના હોય છે? ન હોય તેને પ્રગટ કરવું, અને પ્રગટ હોય તેની દશા શું છે એની વાત છે. પ્રથમમાં પ્રથમ તો પોતાના ભગવાન આત્માની સન્મુખ થઈને એનું જ્ઞાન પ્રતીતિ નિર્વિકલ્પ કરવી એ કર્તવ્ય છે. અને જેને એ કર્તવ્ય પ્રગટ્યું છે તેને પ્રભાવના કઈ રીતે હોય છે તે વાત છે. સમ્યક દર્શન નથી
ત્યાં તો પ્રભાવના કે કોઈ વાત છે જ નહીં. વ્યવહાર પ્રભાવના નહીં તો કે છે પ્રભાવના, મિથ્યાત્વ પ્રભાવના છે. એ મિથ્યા શ્રદ્ધાને વધારે છે. મિથ્યા શ્રદ્ધાની પ્રરૂપણા કરીને પુષ્ટિ કરે છે પ્રભાવના. એનું ફળ પણ છે, અનંત સંસાર ઉભો છે. કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિથી ધર્મ થાય એ મિથ્યાત્વની પ્રરૂપણા કરે છે, મિથ્યાત્વની પ્રભાવના કરે છે. પ્ર વિશેષે, પ્ર એટલે વિશેષે, ભાવન એટલે વિકારી, એટલે ઉલટી પ્રભાવના. અહીં વાત છે સુલટી પ્રભાવનાની. વિશેષ ભાવ, પોતાના સ્વભાવ પ્રત્યે વિશેષ અનુરાગ. તો કે જેને સમ્યક દર્શન પ્રગટ્યું છે એને પ્રભાવનાનો ભાગ, અંગ, ચિહ્ન, લક્ષણ હોય છે ને. કેમ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને કારણે તેની દ્રષ્ટિમાં એક જ્ઞાયક ભાવ જ આવ્યો છે. જેની દ્રષ્ટિમાં નિમિત્ત નહીં, દયા, દાનનો રાગ નહીં, રાગને જાણનારી પર્યાય પણ નહીં, નિમિત્ત પણ નહીં, દ્રષ્ટિમાં દયાદાનનો રાગ પણ નહીં, અને રાગને જાણનારી પર્યાય પોતાની એ પણ નહીં. જેની દ્રષ્ટિમાં જ્ઞાયક ત્રિકારી ભાવ આવ્યો છે. એવો જ સમય દ્રષ્ટિ ટંકોત્કીર્ણ શાશ્વત એક નાયક ભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને તે પ્રગટ કરે, એનું નામ પ્રભાવના. આત્માની અંદર અનંત શક્તિ છે, એની જેને પ્રતીતિ, એનો જ્ઞાન અનુભવ થયો છે, તે સમકીતી પોતાની અનંત શક્તિઓને પ્રગટ કરવા, ફેલાવવું, વિકસાવવું, એ વડે પ્રભાવ ઉત્પન્ન કરે, એનું નામ પ્રભાવના કીધું છે. અને પોતાના ભગવાન આત્માનો અનુભવ દ્રષ્ટિ હોવાથી એની જે શક્તિઓ છે જ્ઞાયકની, એને પ્રગટ કરવામાં, પર્યાયમાં એ શક્તિ અંશે પ્રગટ થઈ પણ વિશેષ પ્રગટ કરવામાં, આ સમ્યક દ્રષ્ટિની વાત છે, પહેલી ભૂમિકાની વાત છે. શ્રાવક અને મુનિની દશા તો અલૌકિક છે. આ ચોથા ગુણસ્થાન વતી અવ્રતિની હજી તો વાત ચાલે. પંચમ ગુણસ્થાન વતી શ્રાવક અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા પ્રમત અપ્રમત દશામાં ઝૂલતા ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજની વાત અલૌકિક છે. લોકો માને છે એનાથી અલગ હશે. સમ્યક દ્રષ્ટિ જીવ એ પોતાની અંદર આત્માની જે અનંત શક્તિઓ છે એને પ્રગટ કરવા, વિશેષ નિર્મળ પરિણીતિની પ્રગટના, વિશેષ એને કરવી, પ્રગટ કરવું, તેનું નામ પ્રભાવના છે. અહીંયા તો હોય અજ્ઞાની, રાગને પોતાનો ધર્મ માનતો હોય અને લાણી કરે, 2, 5, 10 હજાર ખર્ચે તો એમ કરે મેં તો પ્રભાવના કરી, ધર્મ કર્યો. પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન કર્યો, તમે ના કેમ પાડતા નથી? તો કે ઘણા પ્રવચનોમાં કહી છે, સમજનાર સમજે છે. એમ તો કેમ કે તમે આ બધી ના પાડશો તો આવું કંઈ થશે નહીં, લોકો નહીં આવે. તો કે એ પર્યાયને આવવાનું હશે તો આવ્યા વગર નહીં રહે. પૂજ્ય ગુરુદેવશ્રી પ્રવચનમાં કે જીન મંદિરના બનાવવું મેં ક્યારે કોઈને કીધું નથી, એમાં પૈસા વાપરો તે ધર્મ નથી. તો કે કોઈ દાન નહીં કરે મંદિરની સ્થાપના કેવી રીતે થશે? તો કે એ પર્યાય પરમાણુની પર્યાયનો, ઈંટ માટી પથ્થરની પર્યાયનો એ સમય એ કાર હશે તે થયા વગર નહીં રહે. બેંગ્લોરનું એક્ઝામ્પલ ભભૂતમલજીનું તો વારંવાર આપે. બેંગ્લોરમાં પ્રતિષ્ઠા હતી, એ ભાઈ એમાં ફૂલ કામમાં લાગી ગયેલા ભભૂતમલજી. અત્યારે એમના દીકરા છે જ રમેશભાઈ. તો કદાચ ભભૂતમલજી પણ હોઈ શકે, ખ્યાલ નથી, પણ ઉંમર હશે નહીં પણ હોય. તો એ રમેશભાઈની એટલે કે ભભૂતમલજી ખૂબ જ મોટું કામ, લોખંડનું કે સ્ટીલનું કે જે કંઈ કામ હતું, ધંધા ઉપર ધંધો બધો એમને બંધ પડ્યો રહ્યો હતો. કેમ કે આમાં જ પડ્યા પાથરા હતા પ્રતિષ્ઠામાં. પૂજ્ય ગુરુદેવશ્રીની હયાતી હતી, બનવા જોગે એમને પૈસા પણ એટલા વાપરા મંદિરમાં, એનાથી 2 ગણા 3 ગણા પૈસા મળ્યા પાછા. કેમ કે જે માલ પડ્યો રહ્યો, નો ધંધો થયો, એમાં ભાવ વધી ગયા. એટલે પૂજ્ય ગુરુદેવશ્રી આ એક્ઝામ્પલ આપીને કહેતા, એનો અર્થ એવો ન સમજવો કે એને ધર્મમાં પૈસા વાપરા માટે અહીં વધ્યા, એમ નથી. એ સમયે વધવાનું હતી, વધ્યું.
નિમિત્ત કહેવાય, પરંતુ એને કારણે વધ્યું નથી. વસ્તુ માનવાની વાત છે, એને માનવું શું ને જાણવું શું એ વાત છે. અહીં તો કહે છે થાય તો થાય, પણ જે થાય છે એ પણ મારું કર્તવ્ય નથી. એ તો એ સમય યોગ્યતાથી થાય છે. તેમાં જે રાગની મંદતાનો ભાવ થયો એ પણ મારું કર્તવ્ય નથી. મારું કર્તવ્ય તો અનંત ગુણની શક્તિવાળાને મેં જાણ્યો, અનુભવ્યો અને એ શક્તિને વિશેષ પ્રગટ કરવી એ મારી પ્રભાવના છે. સમસ્ત શક્તિ, અનંત ગુણ, અનંત શક્તિ, એનો જે અંતરમાં અનુભવ થઈને પ્રતીતિ થઈ, રમણતા થઈ, એનું નામ વિશેષ પ્રગટ થયું, એનું નામ પ્રભાવના કીધું. પ્રગટ કરવું, વિકસાવવું, શક્તિવાનની દ્રષ્ટિ અને પ્રતીતિ તો થઈ છે. હવે એ પ્રતીતિ વાળો જીવ અનંત જે શક્તિ છે તેને પર્યાયમાં પ્રગટ કરવાની ભાવના છે, પ્રગટ કરે છે, વિકસાવે છે કમળની જેમ. અનંત અનંત શક્તિઓનો સાગર ભગવાન આત્મા, એનો વિષય તો જ્ઞાયક ભાવ છે. સમ્યક દર્શનનો વિષય ધ્યેય તો જ્ઞાયક ભાવ છે. એ જ્ઞાયક ભાવને ધ્યેયમાં લીધો, ધ્યાનની પર્યાયમાં એને ધ્યેયમાં લીધો, એટલે એનામાં જે શાશ્વત શક્તિઓ પડી છે એને વધારે છે. જ્ઞાનરૂપી રથમાં આપણે ઓલા રથમાં ભગવાનને બેસાડીને બહાર ફેરવીએ, બધો શુભ ભાવ, ને શુભ ભાવ હોય તો બહારનાને નિમિત્ત કહેવાય. એ બહારથી ફરવું ફેરવું એ વ્યવહાર એ નથી. વ્યવહાર પ્રભાવના તો કોને કીધી? જે સમ્યક દર્શન થયું હોય એ સમ્યક દર્શન સહિતની, એટલે કે જેને નિશ્ચય પ્રભાવના છે, એને આવો જે શુભ ભાવ આવે એને વ્યવહાર પ્રભાવના કહેવામાં આવી. માટે જૈન ધર્મ એ અલૌકિક ધર્મ છે, અલૌકિક ચીજ છે, વસ્તુ સ્વરૂપ છે. જૈન દર્શન એ કોઈ કલ્પિત પંથ નથી, વાળો નથી. જૈન સ્વરૂપી ભગવાન આત્મા એની પ્રતીતિ કરવી તે જૈન છે. પરંતુ ભૂલે ચૂકે વાણિયાના હાથમાં ધર્મ આવી ગયો. હવે એ આખો દી ધંધા વેપારમાં પડ્યા હોય, સમય મળતો નથી, વસ્તુ સ્વરૂપનો વિચાર કરવો નથી, નિર્ણય કરવો નથી. નિર્ણય નથી થતો તો પ્રતીતિ કેવી રીતે થશે? ધર્મ તો આત્મધર્મ છે. જૈનને તો પૂજા કરવી, ભક્તિ કરવી એ ધર્મ નથી. લોકો એમ કે નગ્ન રહે એ ધર્મ, તો કે એ પણ ખોટી. નગ્ન તો ઢોર પણ રહે છે. અષ્ટપૌઢમાં આવે છે, લિંગ પૌઢમાં. લુગડા રહિત અંદર તો બધા નગ્ન છે. અંદરમાં રાગની વિકલ્પની વસ્ત્રની દશા એને છોડીને જે નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરે અને અનુભવમાં વિશેષ સ્થિરતા જામે, એને અહીંયા મુનિ કીધો. પછી એને રાગનો વિકલ્પ હોય એને વ્યવહાર કીધો. પંચમહાવ્રત આદિ એને પણ હોય. ધર્મના લોભીઓને શુભ રાગ આવ્યો એને સમજાવવા માટે ભાવ હોય છે, એ પણ છે તો પુણ્ય બંધનું કારણ. હવે મુનિને, સાધુને, સમય દ્રષ્ટિ જીવને, પૂજ્ય ગુરુદેવશ્રીને પણ બધા જીવો સુખી થાવ, કોઈ જીવ દુઃખી ન, એ માટે એમને પ્રવચન આદિનો વિકલ્પ પણ આવે. શુભ રાગ આવ્યો સમજાવવા માટે, પણ છે તો એ પુણ્ય બંધનું કારણ. વિશેષ ચર્ચા આવતીકાલે. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી અને એની શીઘ્ર ને શીઘ્ર પ્રતીતિ કરીને વિતરાગતાને પ્રગટ કરી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જા વાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, શો વાણી મસ્તક ચડો સદા દેત હો તો. નમો રિંગ તણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણંગ નમો અવજનમ નમો લય સવસવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી બંતો ધમ્મો મંગલમ
चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धम्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धम्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री देनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.